હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદની અલગ અલગ શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। જી હા, જાણીતી સ્કૂલોમાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ઝેબર સ્કૂલ, ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અગ્રેસર સ્કૂલ અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ ગઈ છે। મેલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લોરેન્સ બિશ્નોઈ અને ખાલિસ્તાન મૂવમેન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલ ગ્રુપે ધમકી ભર્યો ઈમેલ કર્યો હોવાનું બહાર આવ્યું છે। સવારે 8:30 શાળાઓને આ ઈમેલ મળ્યો હતો અને આ ધમકી જ્યારે મળી ત્યારબાદ જે છે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, જે પ્રમાણે અમદાવાદ શહેરની અલગ અલગ શાળાઓને સ્કૂલોને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે એ પણ બોમ્બથી ઉડાવી દેવાનો, શું છે સમગ્ર વિગત? સર, તમને જણાવી દઉં કે આ પહેલા પણ હાઈકોર્ટને દેશની અલગ અલગ સ્કૂલોને અને ગુજરાતની અલગ અલગ સ્કૂલોને અને અમદાવાદ સહિત સુરતની અલગ અલગ સ્કૂલોમાં આવા ઈમેલ મળ્યા છે, પરંતુ કોઈ પણ નક્કર પરિણામ આવ્યું નથી। ખાલી ધમકી ભર્યા ડુપ્લિકેટ કહી શકાય કે ધમકી ભર્યા મેલ છે। કોઈ પણ સ્કૂલમાં આજ દિન સુધી કે હાઈકોર્ટમાં સુધી કોઈ બોમ્બ ધડાકો થયો નથી। તમે જણાવી દઉં કે દેશમાં સાયબર ક્રાઇમ આટલું જાગૃત છે છતાં પણ આવા જે ધમકી ભર્યા ફેક ઈમેલ કહેવાય, જેનાથી પોલીસ તંત્ર સહિત દેશભરની પ્રજા ચિંતામાં રહે છે, એ લોકોને પકડી પાડવામાં પોલીસ અસક્ષમ થઈ છે। આજની વાત કરીએ તો આજે જે મેલ મળ્યા છે તેમાં તમને જણાવી દઉં કે ટોટલ 10 સ્કૂલોમાં ધમકી ભર્યા મેલ પોલીસ કંટ્રોલ રૂમમાં મળ્યા છે। તેમાં સૌથી પહેલા ઝેબર સ્કૂલ થલતેજ, મહારાણા અગ્રેસર સ્કૂલ ગુરુકુળ, ડીવી ઇન્ટરનેશનલ સ્કૂલ મકરબા, નિર્વાણ સ્કૂલ વસ્ત્રાપુર, ઝાયડસ સ્કૂલ વેજલપુર, સીબીએસઈ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અડાલજ, આવિષ્કાર સ્કૂલ કલોલ, જેમ્સ એન્ડ જેનિસ ખરોજ ખોડિયાર, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાપુર અને ઉદ્ગમ સ્કૂલ થલતેજનો સમાવેશ થાય છે। તમે જણાવી દો કે આ ધમકી ભર્યા ઈમેલમાં અમિત શાહ, લોરેન્સ અલગ અલગ સંગઠનોના બી નામ આવ્યા છે। પોલીસે સાવચેત રૂપે તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે અને સ્કૂલમાં અવરજવર જે રસ્તો છે તેને 50 મીટર સુધી રસ્તો બંધ કરી દીધો છે અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા અલગ અલગ સ્કૂલમાં બી પહોંચી ગયા છે અને 4 ટીમો પાડી છે। આમ જણાવી દઉં કે આ ધમકી ભર્યા ઈમેલથી સમગ્ર અમદાવાદ શહેરનું વાતાવરણ ખરડાઈ ગયું છે, વાલીઓમાં ચિંતાનો માહોલ પેસી ગયો છે અને પોલીસ કામ ધંધે લાગી ગઈ છે। પરંતુ તમે જોજો કે આ સ્કૂલમાં જે બી સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ જે મળ્યો છે એમાં કંઈ પણ તથ્ય મળશે નહીં। ભૂતકાળમાં બી આવા ઈમેલ થયા છે, પરંતુ સરકારે હવે આવા ટીખડીખોર અથવા તો જાણી જોઈને પ્રજામાં ભયનું વાતાવરણ ફેલાવવા એવા લોકોને પકડવાનો સમય બાકી ગયો છે। જો સરકાર આવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં બી આવા ઈમેલ મળશે અને પ્રજામાં ભયભીતનું વાતાવરણ રહેશે। જી બિલકુલથી કહી શકાય। અને સાથે ઉમંગજી, જો વાત કરવામાં આવે તો અગાઉ પણ આવા બધા ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે અમદાવાદની સ્કૂલોમાં, તો આજે આવી ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આવી ઘટના બાદ જે છે બાળકોના માનસિક તેમની અસર પહોંચી રહી છે, માનસિક રીતે પણ કહી શકાય, ત્યારે આવી રીતે તેઓને માનસિક રીતે આઘાતથી બચાવવા માટે સ્કૂલોમાં શું કાઉન્સેલિંગની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ આવી ઘટનાઓને લઈને સાવચેતી રાખવા? બિલકુલ, તમે સાચી વાત કીધી કે જે કુમળા વયના બાળકો છે તે 1 થી 8 ધોરણમાં હોય છે, તેમના માનસિકતા પર સૌથી વધુ અસર થાય છે। એમને કોઈ દિવસ ભવિષ્ય ભૂતકાળમાં કે એમના જીવન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ શું છે જોયો નથી। હા, ટીવીમાં સમાચાર પત્રોમાં અત્યારના છોકરાઓ જોયો છે, પરંતુ વાસ્તવિક રૂપે જોયો નથી। પણ જે ટીવીમાં બતાવે છે અથવા તો જે પિક્ચરોમાં બતાવે છે કે બોમ્બ બ્લાસ્ટ થાય છે, તેમના માનસ ચિત્રો પર એની બહુ ઘેરી અસર થાય છે। હવે સ્કૂલમાં બી સમય એવો બાકી ગયો છે કે બાળકો માટે સાયકોલોજીનો એક ક્લાસ રાખવો જોઈએ, તેમને સમજાવવું જોઈએ કે આવી કોઈ ઘટના બને તો શું કરવું જોઈએ અને તેમના માનસ ચિત્ર પર અથવા તો તેમના ભણતર પર કોઈ ખોટી અસર ના થાય તેની સમજ આપવાનો સમય બી દરેક સ્કૂલમાં બાકી ગયો છે। આવી સ્કૂલોમાં જે આપણે વાત કરી છે જનરલી ખાનગી સ્કૂલમાં થશે, કારણ કે સરકારી સ્કૂલમાં આવી કોઈ ગાઈડલાઇન્સ હોતી નથી। આ ભવિષ્યમાં જોઈ શકશો કે બાળકો માટે બી આવી કોઈ બી દુર્ઘટના થાય કે કુદરતી આપત્તિ આવે તેના માટે બાળકોએ શું સજાગ રહેવું તેનું શિક્ષણ બી આપશે, એ ટૂંક સમયમાં આપ જોઈ શકશો। બરખા।
જી બિલકુલથી હું આપને જણાવી દઉં, ઝેબર સ્કૂલ છે થલતેજમાં આવેલી છે, મહારાજા અગ્રેસન સ્કૂલ છે, ડીએવી ઇન્ટરનેશનલ છે, નિર્માણ સ્કૂલ છે, ઝાયડસ સ્કૂલ છે, સીબીએસઈ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ છે અને આવિષ્કાર સ્કૂલ છે, જેમ્સ એન્ડ જેનિસિસ અને અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. એટલે કે કુલ 9 સ્કૂલોને આવી રીતે ઈમેલ મળ્યો હતો વહેલી સવારથી. ત્યારબાદ જે છે સાવચેતીને પગલે વિદ્યાર્થીઓને જે છે ઉમંગજી રજા આપી દેવામાં આવી હતી. તો ક્યાંક ને ક્યાંક ઉમંગજી જ્યારે આવી ઘટનાઓ ઘટે છે, જ્યારે આવી રીતે આ વચ્ચે સોશિયલ મીડિયાની જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં પણ અનેક મેસેજીસ જે છે વાયરલ થતા હોય છે, એટલે કે અફવાઓ પર. તો ત્યારે પ્રશાસન દ્વારા તેને રોકવા માટે કેવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ કે કેમ નિયંત્રણમાં રાખવા? જો મેં તમને અગાઉ પણ કીધેલું કે સોશિયલ મીડિયાએ જેટલું સારું છે એટલું એનાથી વધુ ખરાબ આપણા સમાજમાં એના પડઘા પડી રહ્યા છે. જે ગમે તે વિભાગ હોય, સમાચાર વિભાગ હોય કે બીજા કોઈ ઇજ્જત ઉછાળવો વિભાગ હોય કે આવું ભયજનક અફવા ફેલાવી, સરકારનું હવે નિયંત્રણ કરવાનો સમય આવી ગયો છે. તમને જણાવી દઉં કે ઓસ્ટ્રેલિયાની અંદર સરકારે એવો નિયમ કાઢ્યો છે, 16 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એનું સોશિયલ મીડિયા, કોઈ પણ સોશિયલ મીડિયા હોય તેના પર એકાઉન્ટ બનાવી શકશે નહીં. હવે આપણે દેશમાં તમે વિચારો કે 150 કરોડથી વધુ પ્રજાજનો છે અને સરકારે આનું નિયંત્રણ લાવવા માટે કેટલું કઠિન કામ કરવું પડશે, કડક નિયમો બનાવવા પડશે. સરકારે એટલો ફોર્સ ઉભો કરવો પડશે, કારણ કે તમે જાણો અત્યારે સૌથી વધુ જે બાળકોના માનસિકતા પર અસર કરે છે સોશિયલ મીડિયાની અસર કરે છે. અત્યારે સામાન્ય રીતે તમે જોવા જાઓ કે દરેક બાળકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે કે એપલ મોબાઈલ હોય છે. તેનાથી આજકાલના વાલીઓ પોતાના બિઝનેસમાં હોય કે નોકરીયાતમાં હોય તો બીજી હોય છે, બાળક શું મોબાઈલ પર જુએ છે તેમને ખ્યાલ નથી આવતો. તમે તેમના પરિણામ ભૂતકાળમાં ઘણા તમને એવા કિસ્સા મળ્યા હશે કે તમને હમણાં ગઈકાલે કિસ્સો કે સુરતમાં એક છોકરીએ ગુસ્સામાં કીધું જ્યાં તું મરી જા, તો એક ઊંચા ફ્લેટ પર જઈને કૂદકો મારી આપઘાત કરવા ગઈ હતી. એક આ એક બતાવે છે કે મોબાઈલ જેટલો આશીર્વાદ રૂપ છે એટલો અભિશાપ રૂપ છે, સોશિયલ મીડિયા જેટલું આશીર્વાદ રૂપ છે એનાથી 10 ગણું અભિશાપ રૂપ સાબિત થયું છે. સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ રહ્યો નથી. તમે જોતા હશો કે સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ બી ઘણા કન્ટેન્ટ ચાલે છે, પણ સરકાર કઈ કરી શકતી નથી. ઠીક છે, સરકાર અમુક સમયે પોતાના પર આવીને કડક કાર્યવાહી કરે છે, પરંતુ એ પૂરતું નથી. અત્યારના લોકો બેફામ બની ગયા છે. સોશિયલ મીડિયામાં જે બી હવે બેફામ વર્તન કરે છે, પરંતુ સરકારનું નિયંત્રણ રહ્યું નથી. એનું પરિણામ આપ જોઈ રહ્યા છો. જી બિલકુલ ઉમંગજી, આ વચ્ચે આવી ધમકીઓ જે વારંવાર મળી રહી છે સ્કૂલોને, તો આપનું શું મત છે કે આવી ધમકીઓનો હેતુ સામાન્ય રીતે શું હોઈ શકે? ભય ફેલાવવો કે સિસ્ટમ ટેસ્ટ કરવી? હું તમને જણાવી દઉં કે આ એક ચોક્કસ ટીમ વર્ક કામ કરી રહ્યું છે. જે બી ઈમેલ આવ્યા છે, જે મારા જણાવ્યા મુજબ એ દેશ બહારથી આવી રહ્યા છે. જે ભારતને નુકસાન કરવાની પ્રવૃત્તિ ધરાવે છે એવા લોકો ચોક્કસ સમયે આવો ટાર્ગેટ અમુક સમયે કરે છે કે ગુજરાત અને દેશની અલગ અલગ સ્કૂલોમાં, હાઈકોર્ટમાં કે અલગ અલગ જગ્યાએ બોમ્બ છે એની અફવા ફેલાવે છે. સ્વાભાવિક છે કે આવી કોઈ બી મેસેજ મળે એટલે પોલીસ તંત્ર એલર્ટમાં આવે, પ્રજામાં ભયનો માહોલ જોઈએ. આજે તમે વિચાર કરો, સ્કૂલમાં બાળકો છે અને વાલીઓ લેવા દોડ હોય કે ઘણા વાલીઓ નોકરી કરતા હોય, ઘણા ધંધા પર હોય, બધું કામ છોડી, ધંધો છોડી, નોકરી છોડી અને પોતાના વાલસો બાળકોને લેવા માટે તેઓ દોડી ગયા અને સ્કૂલમાંથી લેવા ગયા. અફરાતફરીનો કેટલો મોટો માહોલ સર્જાય તમે સમજાવો કે સ્કૂલમાં હજારો સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણતા હોય અને આવો મેસેજ મળે તો ત્યાં ટ્રાફિકની અવસ્થા જણાય, અફરાતફરીનો માહોલ જણાય, ભયનો માહોલ ફેલાય. આ બધું જોઈ અને વિદેશમાં જે લોકો બેસે છે તેઓ માનસિક આનંદ લે છે કે જુઓ અમે ભારતને કેવી રીતે હેરાન કરી શકીએ છીએ. પરંતુ ભારતે બી સમય પાકી ગયો છે કે જે રીતે ચીનની અંદર સોશિયલ મીડિયા, કોઈ પણ વિદેશનું સોશિયલ મીડિયા યુઝ કરી શકતા નથી. ચીનને પોતા બનાવેલા જ સોશિયલ મીડિયા હોય કે વોટ્સઅપ હોય, ગ્રુપ કે ગમે તે એક્સ હોય, એ પોતાનું જ પ્રજા હેન્ડલ કરી શકે એવા માટેનો ભારત દેશમાં નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહે તાત્કાલિક મિટિંગ બોલાવી અને જે વિદેશથી જે હેન્ડલિંગ થાય છે સોશિયલ મીડિયા એને બંધ કરવી જોઈએ અને દેશનું મીડિયાનું સંચાલન કરવું જોઈએ. એવો સમય પાકી ગયો છે. જી બિલકુલથી ઉમંગજી, હાલ તો 10 થી 12 સ્કૂલોને આવી રીતે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. મુખ્ય વાત કરીએ તો અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોની બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. તો અત્યારે કંઈક એવી ઘટના, એટલે કે કોઈ શંકાસ્પદ વસ્તુ કે કંઈક મળી આવી છે કે કેમ? જો વખત તમને જણાવી દઉં કે ભૂતકાળમાં અસંખ્ય મેલ મળ્યા છે, પરંતુ એક પણ જગ્યાએ કઈ પણ અજુગતું વસ્તુ મળતી નથી.
આ તો ફક્ત ને ફક્ત પ્રજામાં ગભરાટ અને પોલીસને હેરાન કરવાનો જ એક મેલ હોય છે. તમે જણાવો, જે બી આ વિદેશથી આ મેલ કરે છે એમને ખબર નથી હોતી કે અમિત શાહનો વિસ્તાર છે. આપણે સ્થાનિક રહીએ એટલે આપણને ખબર પડે કે પત્રકારો અમિત શાહનો વિસ્તાર છે, પરંતુ જે વિદેશમાંથી મેલ કરતા હોય એમને કોઈ પણ જાતનું એ નથી. આ તમામ વસ્તુ ગૂગલમાંથી એ લોકો સર્ચ કરી સારી સ્કૂલો જોઈ અને મેલ કરતા હોય છે. પરંતુ તમે જણાવી દઉં કે ગુજરાત ATS, ગુજરાત અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ, જેનું આખા દેશભરમાં નામ છે, એ લોકોએ આ મેલ કરવાના શોધી કાઢશે, પરંતુ મહત્તમ મેલ વિદેશથી આવતા હોય છે. અને તમને જણાવી દઉં કે ઘણા દેશ જોડે ભારતની સંધિ નથી કે કોઈ પણ આવી રીતે મેલ આવતા હોય કે આરોપીઓ હોય તેને પ્રત્યક્ષ કરવાની હોય, પરંતુ કંઈક ને કંઈક ભારતના નાગરિકોને અને ગુજરાતના નાગરિકોને ગભરાવવા માટે આ મેલ છે. તમે જોજો, બપોર સુધી પોલીસ બિચારી 2 થી 4 બિચારી એટલે કહેવામાં આવે છે કે વગર કામની મહેનત કરી 3 થી 4 કલાક મહેનત કરશે બોમ્બ સ્ક્વોડ, અને ગુજરાત આખા અમદાવાદની પોલીસ અત્યારે એટેન્શનમાં હશે, પરંતુ કંઈ જ નહીં મળે અને કશું પણ નહીં મળે. ભૂતકાળમાં બી આવું બન્યું છે. ખાલી પ્રજાને ગભરાવાનો અને પોલીસને કામ ધંધે લગાવવાનો જ આ મેલ છે. હું એવું અત્યારે પ્રારંભિક ધોરણે કહી શકાય. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.